સુરતના વરાછામાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। જ્વેલર્સને માર્કેટ ભાવ કરતાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી આરોપીએ ₹1,09,00,000 પડાવી લીધા બાદ ફરાર થઈ ગયો હતો। વરાછા મેઇન રોડ પર લક્ષ્મી ચેમ્બર્સમાં અંબિકા જ્વેલર્સ નામે વેપાર કરતા ફરિયાદી નિકુંજભાઈ લુંગાણીનો આરોપી પરેશ ડોબરિયા સાથે અગાઉથી સોનાના વ્યવહારને કારણે પરિચય હતો। આ વિશ્વાસનો લાભ લઈ આરોપીએ મુન્દ્રા પોર્ટ પરથી સોનાના બિસ્કિટ લાવીને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આપવાની વાત કરી હતી। વિશ્વાસ કેળવવા માટે પ્રોમિસરી નોટ પણ આપી હતી। ત્યારબાદ બેંક મારફતે અને રોકડ મળીને કુલ ₹1,09,00,000 મેળવી લીધા હતા। જો કે પૈસા મળ્યા બાદ સોનું આપવાને બદલે આરોપી પૈસાની બેગ લઈને ફરાર થઈ ગયો હતો। ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી આરોપી પરેશ ડોબરિયાની ધરપકડ કરી છે। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન પોલીસે ₹44 લાખ રોકડા સહિત કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹64 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। હવે આ સમગ્ર છેતરપિંડીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને મેળવેલા બાકીના નાણાં ક્યાં ગયા તે અંગે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुम्बानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा। शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और उसके बाद 94 लाख रुपीज़ कैश लेके अहमदाबाद जाता है। वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है। वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है। टोटल जो हमने रिकवरी इसमें किया 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है, और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें कॉल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे। सर, उनका और गुनाहित इतिहास? नहीं, अभी कोई गुनाहित इतिहास नहीं सामने आया।